આપણે જોવાના છે કે HNGU હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી જૂના પ્રશ્નપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે તે આજે આપણે જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે અને ટાઈપ કરવાનું રહેશે HNGU ટાઈપ કર્યા બાદ એને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા બાદ પહેલી જ વેબસાઇટ આવશે HNGU. આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવા ઇન્ટરફેસ જોવા મળશે, જેને અહીં ક્રોસ સર્કલ હશે તેથી અહીંથી હટાવી દેવાનું રહેશે. સિમ્પલી આપણે હટાવી દઈએ અને હટી ગયું. ત્યારબાદ આપણે જવાનું રહેશે એક્ઝામિનેશનનો એક ઓપ્શન આપેલો રહેશે અહીંયા. એના પર ક્લિક કરીશું એટલે આપણે બહુ બધા ઓપ્શન જોવા મળશે. એને આપણે ઝૂમ કરી લઈએ. ઝૂમ કર્યા બાદ તમને એન્ડ પર સેમ્પલ એક્ઝામ પેપર્સ અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કર્યા બાદ તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ નીચે ઝૂમ કરીએ. ઝૂમ કરતાં તમને અહીં જોવા મળશે જુલાઈ સપ્ટેમ્બર 2021, એટલે કે આ વર્ષના તમામ જૂના પ્રશ્નપત્ર અહીં જોવા મળશે આપણને. આપણે ક્લિક કરીએ એના ઉપર. ક્લિક કર્યા બાદ તમારે કોઈ પણ એક એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમારે જીમેલ એકાઉન્ટ હું સિલેક્ટ કરી લઉં. ત્યારબાદ ઓકે આપીને આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા BCom, BSc, BA બધી જ ફેકલ્ટી આવી જશે. હવે તમારી જે ફેકલ્ટી હશે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે આપણે કોઈ પણ એક ફેકલ્ટી સિલેક્ટ કરી લઈએ. આપણે BSc 1 ફર્સ્ટ યર એમાં જઈને જોઈશું. સિમ્પલી એના પર ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ એ વર્ષના તમામ પ્રશ્નપત્ર આવી જશે. તમે જોઈ શકો છો બહુ બધા પ્રશ્નપત્ર છે. હવે આપણે કોઈ પણ એક પ્રશ્નપત્ર ઓપન કરીને જોઈશું. ધારો કે પહેલું જ ઓપન કરી લઈએ, BSc ઇંગ્લિશ. લોડ થઈ રહ્યું છે. લોડ થયા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. આ છે BSc સેમેસ્ટર 1 જુલાઈ સપ્ટેમ્બર 2021. આવી રીતે તમારું પેપર મોડલ રહેશે. 2021નું છે. હવે તમારે ડાઉનલોડ કરવું હોય તો કોર્નરમાં 3 બટન આપ્યા છે, ત્યાં ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તમને નીચે ડાઉનલોડનો ઓપ્શન મળી જશે. અહીંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. આવી જ રીતે તમે બીજા સબ્જેક્ટના પણ જૂના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકો છો. હાલ આમાં કોઈ અપડેટ થયું નથી, એટલે 2017ના જ પ્રશ્નપત્ર 2021ના જ પ્રશ્નપત્ર બતાવે છે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જરૂરતમંદ દોસ્તોને આ વિડીયો જરૂર શેર કરજો. થેન્ક યુ.